જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અમાસ વિશે શ્રવણ કરીશું। મગસર વદ અમાસ સોમવારે આવતી હોવાથી આ દિવસને એટલે કે અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે। 2024 વર્ષની ડિસેમ્બર મહિનાની આ અંતિમ અમાસ છે। હિન્દુ ધર્મમાં અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જો અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે। આ દિવસે શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારી લાભ મળે છે। અમાસના દિવસે પિતૃઓ માટે દાન, તર્પણ, પિંડદાન વગેરે કરવાનું મહત્વ છે। બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। સોમવતી અમાવસ્યા પર દીપ પ્રગટાવવાનું ઘણું મહત્વ છે। તેમાં પણ ખાસ 4 જગ્યા પર દીપ પ્રગટાવવાનું ખૂબ જ લાભદાયી નીવડે છે। તો આગળ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ 4 જગ્યાઓ પર તમારે દીપ પ્રગટાવવાના છે। તે પહેલાં આપણે સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ જાણીશું। આ દિવસનું મુહૂર્ત કયું છે, કયા દિવસે અમાસનું વ્રત રાખવાનું છે અને આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવાની છે અને કયા ઉપાયો કરવાના છે તે બધું પ્રથમ જાણીશું। બધી અમાવસ્યાઓમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ સ્થાન છે। તે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। સોમવતી અમાવસ્યાનું વ્રત ખાસ કરીને પૂર્વજોની શાંતિ માટે કરવામાં આવે છે। સોમવતી અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પૂર્વજો પ્રત્યે આદર અને સમર્પણનો દિવસ છે। આ દિવસે પિતૃઓનું ધ્યાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને તેમના આશીર્વાદ સમગ્ર પરિવાર પર રહે છે। સોમવતી અમાસ પર અમુક ખાસ ઉપાય કરવાથી દેવી દેવતા તથા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે, જેથી આવનારું નવું વર્ષ 2025 જીવનમાં સુખ, શાંતિ અને સફળતા લઈને આવે તે માટે આપણે ખાસ ઉપાયો કરવા જોઈએ। આ દિવસે વ્રત, પૂજા, પવિત્ર નદીમાં સ્નાન તથા દાનનું ઘણું મહત્વ છે। અમાસને દિવસે ચંદ્ર દેખાતો નથી। વિવાહિત સ્ત્રીઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાસનું વ્રત ખાસ રાખવું જોઈએ। સોમવતી અમાસના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે। આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે પીપળાના ઝાડમાં દેવી દેવતાઓનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે। તેથી જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે વ્યક્તિએ પીપળાનું પૂજન ખાસ કરવું જોઈએ। આ દિવસે સ્નાન અને દાન કરવાથી રાહત મળે છે અને બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે। તેમજ કાલ સર્પ દોષથી પીડિત લોકોએ પણ આ દિવસે ખાસ કરીને દાન કરવું જોઈએ। આ દિવસે કોઈ પણ પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ। ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે। તો શક્ય હોય તો ગંગા નદીમાં સ્નાન કરવું, ગાયત્રી મંત્રનો પાઠ કરવો, ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવાની અને ત્યારબાદ તમારા પૂર્વજોને તર્પણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો। પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાનું દાન કરો। આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, ખૂબ જ પ્રસન્ન થાય છે તથા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેથી પિતૃઓ આપણને સારા આશીર્વાદ આપે છે। આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। વિવાહિત સ્ત્રીઓએ સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા ખાસ કરવી જોઈએ। સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને બળવાન બનાવી શકાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ મળે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે। આ સાથે સોમવતી અમાસ પિતૃઓ માટે પિંડદાન, તર્પણ અને દાન વગેરે કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે। સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ આવે છે। સોમવતી અમાવસ્યાને દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના તથા શ્રાદ્ધ કરવું જોઈએ।
આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવવો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. અમાસ પર દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે 7 પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષની નીચે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિદેવની સારી દૃષ્ટિ આપણા પર પડે છે. આ દિવસે માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી અને સુહાગની વસ્તુ દાન કરવાથી માતા પાર્વતી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુહાગનનું સૌભાગ્ય અખંડ રાખે છે અને આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહ દોષ, પિતૃદોષ, નાગદોષ અને કાલ સર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. હવે આપણે સોમવતી અમાસના મુહૂર્ત વિશે જાણી લઈએ. વૈદિક પંચાંગ અનુસાર માગસર માસની અમાસ 30 ડિસેમ્બર 2024 અને સોમવારના રોજ સવારે 4:01 શરૂ થઈ 31 ડિસેમ્બર 2024 મંગળવારના રોજ સવારે 3:56 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ પ્રમાણે 30 ડિસેમ્બર 2024 સોમવારે સોમવતી અમાસ મનાવવામાં આવશે. 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાસનું બ્રહ્મ મુહૂર્ત સવારે 5:24 શરૂ થઈ 6:19 સુધીનું રહેશે. સૂર્યોદયનો સમય 6:44 રહેશે. સૂર્યાસ્તનો સમય સાંજે 5:19 સુધીનું રહેશે. 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાસના દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11:39 શરૂ થઈ બપોરે 12:21 સુધીનું રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:07 શરૂ થઈ બપોરે 2:49 સુધીનું રહેશે. સોમવતી અમાસ 30 ડિસેમ્બર 2024ના દિવસે ભગવાન શિવ તથા પાર્વતી માતાની તથા માતા મહાલક્ષ્મી માતાની પૂજા કરવાનો સમય સવારે 9:23 શરૂ થઈ 10:42 સુધીનો રહેશે. આ સમય દરમિયાન તમારે પૂજા કરી લેવી. હવે આપણે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. સૌપ્રથમ સૂર્યોદયને અર્ધ્ય આપવું. શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરી ત્યારબાદ સૂર્યોદયને અર્ધ્ય આપી તમારા ઘરને અને મંદિરને સાફ સફાઈ કરો. ત્યારબાદ ઘરના આંગણામાં રંગોળી બનાવો. ત્યારબાદ એક બાજોટ પર લાલ રંગનું કપડું પાથરી તેના પર ભગવાન શંભુ ભોળાનાથ તથા માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરો. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાનો પણ ઘણો મહિમા છે. તેથી માતા લક્ષ્મીજીની મૂર્તિની પણ સ્થાપના કરો. શક્ય હોય તો મહાદેવના મંદિરે જઈને શિવલિંગની પૂજા કરવી. પરંતુ જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરે જ ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરી શકાય છે. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિને ગંગાજળથી અભિષેક કરાવો. માતા લક્ષ્મીની મૂર્તિને પણ ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાનને વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ માતા પાર્વતી તથા માતા લક્ષ્મીજીને કંકુનું તિલક કરો અને મહાદેવજીને ચંદનનું તિલક કરો. ભગવાનને અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર, ફૂલ અર્પણ કરો. અષ્ટગંધ અર્પણ કરો. ધૂપ કરી દીપ પ્રગટાવો અને ભગવાનની આરતી કરો. ત્યારબાદ ભોગમાં
નાળિયેર, મીઠાઈ, ફળ વગેરે ધરાવો અને થાળ ગાઈને પ્રસાદી અડોશ પડોશમાં વહેંચી દો. ભગવાનની પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ ખાસ કરવાનો. મહાદેવ તથા પાર્વતી માતાની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવાનો તથા મહાલક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તેમના મંત્રનો ખાસ જાપ કરવો જોઈએ. પૂજા પત્યા બાદ તમારે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો અને મહાદેવના 108 નામનો જપ કરવો તથા પાર્વતી માતાના તથા લક્ષ્મી માતાના પણ 108 નામનો તમારે જપ કરવો. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું અને ઉપવાસ રાખવો. ત્યારબાદ બહાર જઈને ગરીબોને તમારી યથાશક્તિ પ્રમાણે વસ્ત્રદાન અને અન્નદાન કરવું. ગાયને ઘાસ, ગોળ અને રોટલી ખવડાવવી, તેનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો એક ટાણું કરવું, પરંતુ તમારે ભગવાનની પૂજા કર્યા બાદ ભોજન ગ્રહણ કરવું જોઈએ. હવે આપણે પિતૃઓની પૂજા માટે કઈ વિધિ કરવાની તેના વિશે શ્રવણ કરીશું. સવારે સૌપ્રથમ સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન જરૂરથી કરવું જોઈએ. ત્યારબાદ પૂર્વજોનું સ્મરણ કરીને તર્પણ અર્પણ કરો. તર્પણ માટે કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ થાય છે. તર્પણ ચડાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ, પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા ખાસ કરવાની. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં પિતૃઓ પણ રહે છે, તેથી પીપળાના ઝાડને જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, ફૂલ, અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરવું. ત્યારબાદ પીપળાના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને પરિક્રમા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષાસૂત્ર બાંધવું. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે, તેમજ વિવાહિત જીવન સુખી રહે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે તથા સારા આશીર્વાદ આપે છે. પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના વૃક્ષની આ રીતે સેવા કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. આ દિવસે પિતૃ ચાલીસાનો પાઠ ખાસ કરવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિતૃ ચાલીસાનો પાઠ કરવાથી અને પીપળાની આ રીતે પૂજા કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપો. આનાથી પણ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ દિવસે કયા ઉપાયો કરવાના છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે બધું આપણે વિસ્તારથી જાણીશું. પૂર્વજોને ભોજન, પાણી તથા અન્ય વસ્તુઓ અર્પણ ખાસ કરવી જોઈએ. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ દિવસે તામસિક ખોરાક અને માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા ખાસ કરવી જોઈએ. અમાસના દિવસે ક્રોધ ન કરવો, કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ. અમાસના દિવસે ચણા, દાળ, સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાય છે. અમાસ પર આપવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃદોષ દૂર થાય છે. જો તમે સોમવતી અમાસ પર ઉપવાસ રાખી રહ્યા હોય તો તમારે જમીન પર સૂવું જોઈએ. બપોરે સૂવાનું ટાળવું જોઈએ. અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે, પરંતુ શનિવાર સિવાય અન્ય કોઈ દિવસે પીપળાના ઝાડને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી પૂજા કરો, પરંતુ પીપળાના ઝાડને સ્પર્શ કરશો નહીં. આનાથી ધનહાનિ થાય છે. અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન ફરવું જોઈએ. આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે, તેથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ભક્તો, વિડીયો ખૂબ લાંબો થઈ ગયો હોવાથી આ વિડીયોમાં આપણે દીપ કઈ કઈ દિશાઓમાં પ્રગટાવવો અને કઈ જગ્યા પર પ્રગટાવવો તે આપણે આના પછીના વિડીયોમાં શ્રવણ કરીશું. તો તમે આના પછીનો વિડીયો ખાસ શ્રવણ કરજો. આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો, જેથી બીજા લોકો પણ વ્રત કરી શકે અને જાણકારી મેળવી શકે. કોમેન્ટમાં જય પિતૃદેવ, જય મહાદેવ, જય પાર્વતી માતા જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.